દરબારો હમણાં 5 મિનિટ પછી હું મળવાનો છું. કોણ કેટલા પાણી છે, દેશી લઈ આવે છે ઇંગ્લિશ, મને બધી ખબર પડશે. એમાં કાંઈ છે નહીં. પાટરામાં પહેલી વખત નાચનો ખરાબ અનુભવ થયો. ઈ કે અહીંયા આવો એટલે બધો ધરોવ જ છે. ધરોવ પાણી નો હતો, બાકી કઈ હતું નહીં. હું તો સાચું બોલવા વાળો છું. રાણાભાઈ કીધું કે તમારે કોઈની મુલાકાત જ ન મને કરતા, તમે અહીંયા સીધા વી આવો. એટલે મેં તો સીધી ગાડી કોલેજ લઈને અહીંયા આવ્યો. અહીંયા ધરોવ પાણી નો હતો, બાકી કઈ હતું નહીં. આ તો હું ઘડીક બોલું છું. આજ તમને મારે કિતાબ ખુલ્લી કરી નાખવી છે. નહીતર એટલું બધું નથી બોલતો. મેં તો કીધું હું અડધો કલાક બોલીશ, નહીતર નોય બોલું. હું તો કદાચ પી જાઉં તો નથી બોલતો. લ્યો ને તમને કહી દઉં 100%. હું તો મોરારી બાપુ અરે આફ્રિકા ગયો તો ન્યાય મેં પેલી શરત રાખી હતી કે મને મોજ આવે તો જ બોલીશ, ને હું તો પી જાઉં પછી નોય બોલું. મોરારી બાપુ ક્યાં મારા કુળ ગુરુ છે, અને મારા ઘરે ક્યાં એના ધનના ભંડાર આવે છે. મને તો મજા આવે તો બોલું. ના, ભાવો છે, શ્રેષ્ઠ છે. ચારણ કોને કહેવાય? બહુ સરસ નાની વાત આપી કરી. ચારણ બડી અમૂલક ચીજ. સાહેબ, ગાંડામાં ગાંડો ગરાસીઓ હોય, ગાંડામાં ગાંડો હાટી દરબાર હોય, ગાંડામાં ગાંડો આયર હોય, એને દારૂ પીધા પછી કોઈ ન મળી શકે. અને એક ચારણનો દીકરો હામો મળે કે એક ચારણની દીકરી હામી મળે, તેથી એની પૂરેપૂરી ઇજ્જત જાળવે. કે આજ દી સુધીમાં સત્ય બન્યું છે. ઈ સમાજ મારી સામે બેઠો છે. ઈ સમાજ મારી સામે બેઠો છે. એની સામે મારે બોલવાનું છે. અમે તો ઘણા સમાજ વચ્ચે બહુ ભયંકર બોલ્યા છે. તો હું તો આવું બધું બહુ રાજકીય ટીકાઓ કરું તો મને ઘણા કે તમને બીક નથી લાગતી. પોણા હિન્દુસ્તાનના બાદશાહની સામે દુર્શાજી આઢા નામનો એક ચારણ બોલ્યો છે. અકબર, સાંભળી લે મારો રાણો કેવો છે. અમે નથી હિન્દુના વિરોધી, નથી મુસલમાનના વિરોધી. આમાં મુસ્લિમો બેઠા હોય તો એને ખોટું લગાડવાની જરૂર નથી. પણ ઈ ચારણની ત્રેવડ શું હશે, ચારણનું કાળજું શું હશે, એની તો તમે વિચાર કરો. દુર્શાજી આઢાએ સડપ ડગલા માંડ્યા. આમ અકબરે જોયું કોણ આવે છે. પહેલી વાર અકબરે જિંદગીમાં જોયું. નિર્ભયપણે ધીરે 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 ડગલા માંડતો વ્યૂ આવે છે. સાહેબ બેઠા છે, મારો મામો સંસદ સભ્ય. એમને હું કહું છું કે ભારતનો પહેલો ચારણ એવો છું કે 12મી ડિસેમ્બરે ઉપરાષ્ટ્રપતિ હારે 4 દેશના પ્રવાસે હું જાઉં છું ગુજરાતમાંથી એકલો, બાકી કોઈ નથી. શેખાવતજી હારે 4 દેશના પ્રવાસે હું જાઉં છું. એ શેખાવતને મેં એમ કીધું હતું એટલે મેં એમ કીધું એ ભાઈ એ કેવો દુર્શાજી નામનો. અકબરે કીધું સડપ ડગલા માંડ્યા. ધીરે 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 ડગલા માંડ્યા. कौन आ रहा है? बैत भी कर रहा है, उसको पता नहीं है किसी के दरबार में वो आ रहा है. અને તેથી દુર્શાજી આડે કીધું કે અકબર મને ખબર છે, પણ આજ હું તને સવાલ પૂછું છું, તું કોણ છો? હરદેવસિંહભાઈ, દુર્શાજી કીધું કે मैं तुझको पूछता हूं, तू कौन है? અને તેથી અકબરે એમ કીધું કે આવો મેં હજી કોઈ માણસ નથી જોયો. અને કીધું હું રાણાનો કવિ છું, તારા દરબારમાં આવ્યો છું. સિસોદિયાનો કવિ છું, તારા દરબારમાં આવ્યો છું. તો કે કવિરાજ, મેં રાણાને નજરે નથી જોયો, કદાચ નહીં જોઈ શકું, પણ તારો રાણો કેવો છે એ તો મને કે. અને સાહેબ દુશ્મનના દરબારમાં જઈ અને એક ચારણ એવું બોલ્યો કે અકબર ઘોર અંધાર એમાં ઊંઘાના હિન્દુ હવન, પણ જાગે જગદાર હજી મારો પોહરે રાણ પ્રતાપસિંહ. ઈ કીધું અકબર પથ્થર અનેક તે કંઈક ભૂપત ભેળા કિયા, क्या बात, પણ હાથ નહીં લાગે એક હજી મારો પારસ રાણ પ્રતાપસિંહ. અને અકબર સમદ ગથા એમાંથી ડુબાવી સારી ધણી, પણ મેવાડો તીણ માહ મારો પોયણ રાણ પ્રતાપસિંહ. આ ચારણની સત્ય વક્તતા પાસે તમે ક્યાં જશો? આ સ્થિતિ છે અમારી.
એક મામા આપ કોઈ ખોટું લગાડતા બેઠેલા બધા ગમે જ્ઞાતિના માણસો હોય. આજે મારે સત્ય જ બોલવું છે, સાચું જ કહેવું છે. દુર્શા જે કીધું મારે કહેવું છે. પછી ચીમનભાઈ નો સિદ્ધાર્થ મારું જે કરવું એ કરી લે. મારે સાચું કેવું છે. અમે તમને બહુ લોંદા લગાડ્યા, અમને તમે બહુ માખણ માર્યા. તમને જે તાવ ચડ્યા છે ને એમાં સુદર્શન ચૂર્ણ અમે નહીં આપીને તો તમારા તાવ નહીં ઉતરે. એટલે અમે તો તમને સુદર્શન ચૂર્ણ દેવા આવ્યા છીએ. તમને કોણ સુદર્શન ચૂર્ણ દેશે? તમારે કાયમ સારું સાંભળવું છે, તમારે કાયમ માખણ જ મેળવવા છે. નહીં, અમે એ નહીં કરી. હશે કોક કદાચ એની જરૂરિયાત હશે, બિચારાની રાખ થઈ ગયા હશે. અમારી આમાં પીઠળ બેઠી છે, અમારી આ જોગમાયા બેઠી છે. તમે જો રાફડા કોઈ દી સુના ન હોય. અમારી જોગમાયા બેઠી છે ને, 15 વર્ષની દીકરી બેઠી છે. જૂનો રાફ ન છેડી એમાં જાગે કોગ જડાગ. ઈ જાગી જાડેજા સરે કામબાઈ કાળો નાગ. ઈ અમારી આ બાઈ બેઠી છે. અમારી આ માં બેઠી છે. 8 વર્ષની દીકરી બેઠી. એને પૂછો કે શું કહેવાય જોગમાયા, શું કહેવાય? સાહેબ રાણો હમીર મામા એક તમને બહુ સરસ વાત કરું, ઇતિહાસની વાત છે. આપ બધા ડાયરો સાંભળવા જ બેઠા છો એટલા કહું છું. રાણા લક્ષ્મણસિંહજી નો દીકરો રાણો હમીર એ હાર્યો અને પોતાને શરીરે કોઢ થયો. પોતે એક જ બચ્યા. રાણો હમીર એ એક જ બચ્યા. અહીંયા હાટી દરબારો બેઠા હોય તો હું એને સિસોદિયાના અંશજો કેવરાવે છે એને હું આ વાત કરું છું. એક જ રાણો હમીર બચ્યો, નીકળી ગયો ત્યાંથી. ફરતા ખોરઠમાં આવ્યો. કોકે કીધું કે એક કામ કરો, ખોડ ગામમાં આ વરુડી નામની, પ્રથમ વરુડી નહીં બીજી વરુડી હતા, વરુડી નામની એક જોગમાયા છે. એની પાસે જાવ ને રાણા, તમારે તો દ્વારકાધીશના મંદિરમાં દર્શન કરી અને દેહને દરિયામાં પધરાવી દેવો છે. ઈ પહેલા તમે એકવાર એક ચારણ જોગમાયા, આ અમારી જોગમાયા હું છે એની વાત કરું છું. યા રૂપલ બેઠી છે એમ નહીં, મારા ઘરે નહીં, સામાન્ય માણસના ઘરે ચારણની દીકરી બેઠી હોય એને સંતાપવાનો કોઈ દી પ્રયત્ન ન કરતા અને એને તમે રાજી કરી દો એટલે સાહેબ તમે જોજો તમારા ઘરે શું થાય છે. ત્રુઠી દિયા દીકરા અને રૂઠી લિયા રા. એ જોગમાયા પછી પીછડો હોય તોય ભલે, આવડ હોય તોય ભલે, કરણી હોય તોય ભલે, હોલ હોય તોય ભલે, ખોડિયાર હોય તોય ભલે, મોગલ હોય તોય ભલે, ગમે હોય સંતાપવાનો એકવાર પ્રયત્ન કરી જોજો દિલથી. શું થાય ખબર પડે. અને સોનબાઈ હોય તોય ભલે. લખુભાઈ ના અવસાનના મને સમાચાર મળ્યા. કદાચ મારી સિવાય કોઈ ચારણા નહીં બોલી શકે, પણ હું અહીંથી ચોખ્ખું કહું છું કે હોનબાઈને જેને એટલી બધી સંતાપી હોય ઈ માં ખરાબ ન દઈ શકે, પણ એના ઘરે આજ પરિણામ આવે, બીજું શું થઈ શકે? હોનબાઈ ગાળું દઈ શકે, હોનબાઈ ખરાબ દઈ શકે, શું કરે? ભાઈ ને શું કરે? બાપ ને શું કરે? ઈ જ ઘટના બને સાહેબ. અને આ હરદેવસિંહ સામે બેઠો છે. એક વાત મારે બીજી કરવી છે. સન્માન કેવું પામશો મૃત્યુ પછી રવિ. સન્માન કેવું એ પામશો મૃત્યુ પછી રવિ. એ જો આત્મા સો ખુદ ને ગુજરી જવું પડે. જો આત્મા સો ખુદ ને ગુજરી જવું પડે. સત્ય ઘટનાનો પ્રસંગ હરદેવભાઈ, મેં આફ્રિકામાં મોરારી બાપુની વચ્ચે આ પ્રસંગ કીધો છે. એની કેસેટ છે. લેક નેવાસા એક ગરાસિયો 700 ગાયો ભૂખે રજલે છે.
કાલાવાડના ડુંગરાઓમાંથી ગાયોને કાઢી અને કોકે એમ કીધું કે તમે એક ચાંદીગઢમાં ગરાસીઓ છે નામ એનો હઠીસી છે એની પાસે તમે રહ્યા જાઓ. 700 ગાયો લઈ અને ગોવાળો આવ્યા. બાપુની નાદુરસ્ત તબિયત, મોટી ઉંમર, ખુરશીમાં બેઠેલા. રામ 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 ગોવાળિયા કર્યા. ક્યાંથી આવો છો બાપા? જેના પંડના છોરો કરતા પણ ઢોર વધારે વાલા છે એવા ભરવાડોએ કીધું, બાપુ અમારી ગાયો ગાવડીઓ છે, માવડીઓ છે ને 3 દીથી તરણો એક મોઢામાં નથી, એ તલેલા દેશ બાપુ અમે નથી ખાતા. અમારે હઠીસી બાપુને મળવું છે. હઠીસી બાપુ કોણ? બાપુ ખુરશી બાપુ, મારું નામ હઠીસી. એ કે બાપુ અમે બહુ મોટી આશા આવી છે. ગરાસિયો ઘડીક થડકી ગયો. 700 ગાયોને કેવી રીતે નિભાવવી, દુકાળ કેવી રીતે ઉતારવા? એટલે પોતાના દીકરા બેઠા હતા એને કીધું, બાપા સાહટીઓ વાટશું ને તો ઘણી વાર લાગે. એક કામ કરો, 25 વીઘાનો આપણો સાહટીઓ ઉભો છે ને એમાં પેલા માવડીઓને છૂટી મૂકી દો, એ જરી જાય. 700 ગાવડીઓને 25 વીઘાના સાહટીઓમાં છૂટી મૂકી દીધી. પોતાના દીકરાને બોલાવીને કીધું, બાપા હવે મોટી આશય આપણી પાસે આવ્યા છે, એમાં આયર હોય તો ભલે, ગરાસિયા હોય તો ભલે. શું તમે અમે તમારા ઇતિહાસને, તમારા બાપ દાદાને ખંભે લઈ અને આખી રાતના ઉજાગરા કરીએ છીએ, તમે એમને વળતરમાં શું આપો છો?